નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ હું આપ સૌનું સ્વાગત કરું છું આ ચેનલમાં, જ્યાં તમને શાકભાજીઓના હોલસેલ ભાવ વિશે જાણકારી આપું છું। આજે દિવસ છે સોમવાર। તારીખની વાત કરીએ તો આજે તારીખ થઈ ગઈ છે 25 મે। જાણકારી લઈએ કોબી ફુલાવરમાં ને એમાં શું અપડેટ છે। બોલો ભાઈ કમલેશભાઈ, કેવું છે કોબી ફુલાવરમાં આજે? કોબીમાં 7 રૂપિયાથી માંડીને 10 રૂપિયા બરોબર। ફુલાવરમાં જે રાતે લોટમાં 600 રૂપિયા સારો માલ વેચાય બરોબર બરાબર ને ઉપર કદાચ વેચાયું છે છૂટકમાં 35 રૂપિયા, આ લોટમાં 600 રૂપિયા ભાવ છે સારો માલ। બરોબર ને હલકા માલ જે એ 15થી માંડીને 20, 22, 18 જેવો માલ એવો ભાવ, જેવો માલ એવો પ્રમાણે। બરોબર બરોબર। આવક ઓછી છે શું આજે? આવક ઓછી છે, આજ બહારગામને માલ થોડો ઓછો છે બરોબર, એના હિસાબે। ઓકે। જો કોબી પડી ત્યાં, કોબી પડી, કોબી આ પડી, દેશી કોબી 6-7 થી લઈને 10। બાકી બોલો ભાઈ સાહેબ, કેમ છો ભાઈ? एकदम मजा में बढ़िया एकदम। ફુલાવરમાં શું થયું છે? गुलाब 6-7 रुपया, 8 रुपया, अच्छा माल 8 रुपया, हल्का माल 6-7 रुपया। अच्छा, और अपना करेले में क्या हुआ है? करेले थे आज? करेले नहीं थे आज, दूसरी जगह भी गाड़ी लगी है, वहाँ पे 20 रुपये किलो बिक रहा है, 20 से 18। 18-20। हाँ अच्छा अच्छा। वजन बोलो वजन। भाभी के पास બાકી ગવાર દેખો, જો આ દાહોદ ગવાર છે, દેશી ગવાર આવે અને રાજસ્થાન ગવાર બી ચાલુ થયો છે। રાજસ્થાન ગવાર થયો 30 થી 35 રૂપિયા, અને જે દાહોદ આવે છે એમાં 35-38 ઉપરમાં, ઉપરને નીચેમાં 30 બી ખરા। જેવી ક્વોલિટી એવો ભાવ ગવારમાં 30 થી લઈને 38 રૂપિયા કિલો સુધી। અને આ કરેલા છે રાજકોટ, એટલે કે દેશી સમજો ને તો કે 20-25 રૂપિયા કિલો, અને દિલ્હી થયા છે 20-22 રૂપિયા, હલકો હોય તો 18 રૂપિયા। આજે ઘાસડીવાળા આવે એ। બાકી બજારમાં બીજો શું માહોલ છે જોઈએ। वीडियो में आना है, वीडियो तो बनाना ही पड़ेगा ना। हाँ। गरीबों के नसीहत से जो मरचा है બોલો છે 30 રૂપિયા કેવું છે મરચામાં અપડેટ? બસ મરચામાં જુઓ થોડું ટાઈટ લાગે, 30 રૂપિયા કાલ કરતી બજાર સારું હોય। 30 રૂપિયા રાજસ્થાન વેચાય, બેંગ્લોરી વેચાય 35-40 રૂપિયા। બરોબર બરોબર। G4 કઈ રીતનું છે તો? G4 બજાર ટાઈટ છે, સારો માલ નથી છે અત્યારે। ટાઈટ જ છે એમ? કાલે બી ટાઈટ હતું, કાલે વેચાય માલ નથી આવતો, માલ નથી આવતો એટલે. ગરમીના લીધે સારો માલ નથી, સારો માલ વેચાય 50 રૂપિયા। બરોબર બરોબર, ઓકે ચલો। જો ભાઈ મરચામાં આ કંઈક અપડેટ જોવા તમને મળી જાય, જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ જોવા મળ્યો છે। બાકી સોમવાર છે તો એ ગ્રાહકી ઠીક ઠીક છે, એટલી કોઈ ખાસ છે નહીં। કેરીઓ બેરીઓ છે જો બધી, અને ભાઈ કાઠિયાવાડ ભીંડા આવે 20 થી લઈ 30 રૂપિયા સુધી બજાર થયું છે, જેવી ક્વોલિટી। આ તો દેશી ભીંડા છે। બાકી આ જો ચોળી પડી છે, જો આ ચોળી છે 30 રૂપિયાથી લઈ 70 રૂપિયા સુધી, જેવી ચોળી એવા ભાવ થયા છે। અને દેશી કારેલામાં 20 થી લઈ 30, જેવી ક્વોલિટી જો માલ હોય એ પ્રમાણે ભાવ થયા છે। ચાલો બાકી આગળ બજાર જોઈએ। જો વલસાડના કેસર, હાફૂસ, આજે આ કયો માલ છે ખબર છે? જે આપણે ખરી ગયો હોય ને એ માલ છે। આ જો એ લે લે છોટું જાય, જો નાની સાઈઝ એકદમ। બાકી તોતા દેશી દેશી તો કેવું છે, જેવો માલ હોય 15 થી 25 રૂપિયા સુધી બજાર થાય છે, જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ જોવા મળે છે।
જો આ રાજકોટવાળા પ્યાજ છે 40 રૂપિયા કિલોથી લઈને નીચે હલકો માલ હોય તો 30 રૂપિયા કિલો સુધી બજાર જોવા મળે છે. બાકી આજ થોડી આવક વધારે છે, સામે ગરાગી ઠીક ઠીક છે, જેવી ક્વોલિટી. પછી સરગવો છે, જેવી ક્વોલિટી એ પ્રમાણે છે. દેશી સરગવો છે 25 થી 30, જાફરાબાદ છે 35 રૂપિયા કિલો સુધી. જાફરાબાદ ક્વોલિટી અલગ આવે, એનો 30 થી 35 રૂપિયા કિલો સુધી જાફરાબાદ બજાર જોવા મળેલું છે. ભાઈ પ્યાજ છે, જો નાસિક પ્યાજ છે 35 રૂપિયા કિલોની આસપાસ થયું છે. નાસિક પ્યાજ. બાકી દાણા છે, જો દાણા છે, દાણામાં જેવી ક્વોલિટી 100-200ની પોટલી બી છે બજારમાં. હલકો માલ, સારો માલ એમપી થયો છે 400, અને કેવું છે નાસિક થયા છે 500, 600, 700 જેવી ક્વોલિટી. સારો માલ હોય તો સારા ભાવ. હવે કેવું છે બાજુ કે ગ્રાહક હવે નાસિક માગે છે, નાસિક ક્વોલિટી અલગ આવે એમપી કરતાં. જો ભાઈ આ ગાજર છે એમપી વાળા, જેવી ક્વોલિટી હોય એવા ભાવ છે આજે. નીચે 300નું જબલું બી મળે છે 20 કિલોનું, અને ઉપર 500નું જબલું બી મળે છે 20 કિલોનું. જેવી ક્વોલિટી હોય એવા ભાવ. હા ભાઈ, તમે ચા પીવો. જો ભાઈ કેરી છે, રાજાપુરી કેરી, સારો માલ 40-45, પછી નીચે જેવી ક્વોલિટી હોય એવા ભાવ. અને વનરાજ છે 80 રૂપિયાની આસપાસ. ને આ જો મજૂરો બોક્સ ઉતારે જો 1, 2, 3, 4 બોક્સ તો જોડે લઈ આવે. જોજો બાકી દેશી કેરીઓમાં જેવી ક્વોલિટી 15-20 થી લઈ 25 રૂપિયા. ને તોતાપુરીની વાત કરીએ તો 18-20 રૂપિયા સુધીનું બજાર થયું તોતાપુરીનું. તો બોક્સ ક્વોલિટી આવે ને એ આખી અલગ જ આવે, એટલે એમાં કેવું છે કે અલગ જ ભાવ થાય. બાકી ગિલોડા છે જો આર્યા, ગિલોડામાં બી ઘણી મંદી છે, આવક પુષ્કળ છે, કેમ કે અહીંયા પડ્યા ત્યાં પડ્યા, અંદર બોક્સ પડ્યા, પેલા કટ્ટા પડ્યા. 35 રૂપિયા 35-37ની આસપાસ વિચાર જોવા મળ્યું છે. પછી જેવી ક્વોલિટી એવો માલ, જેવો ક્વોલિટીવાળો હોય એ પ્રમાણે ભાવ થાય. જો આ તોતા વીઆઈપી. બાકી શક્કરિયા બકરિયા છે. કરાર શક્કરિયા 28-30 રૂપિયાથી લઈ બેલગાંવ થયા 22-25 રૂપિયા, અને દેશી છે, દેશી શક્કરિયા છે 20 રૂપિયા કિલોની આસપાસ. પછી જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે અલગ અલગ ભાવ જોવા મળે છે. બાકી રતાળું છે 65-70 રૂપિયા સુધીનું બજાર જોવા મળ્યું રતાળું. લીંબુ છે, લીંબુમાં આજે આવક થોડીક ઓછી છે. તો કેવું છે કે નીચે 40 થી લઈ ઉપર 70-80 બરોબર, પછી 80 થી લઈ 120, અને જે એક્સપોર્ટ ક્વોલિટી આવે ને એ અમારા ભાઈ બતાવે છે. બતાવો ને સેટ અમને. હા જો આ વીઆઈપી ડોલર માલ જો આ બધું થાય 140 ની આસપાસ, 145 રૂપિયા કિલો. જો માલ આવશે એકદમ ફૂલ સાઈઝ વાળો માલ, એક મીડિયમ ના આવે, અંદર એક દાણો મીડિયમ ના આવે, બધું ઉપરથી નીચે એક ધાર્યો માલ આવે, બધો બમ્પર માલ આવે. શું વાત છે ભાઈ ભાઈ, એક ગ્રાહકો માટે સ્પેશિયલ માલ મંગાવીએ, એક્સપોર્ટ ક્વોલિટી, ફૂલ એક્સપોર્ટ. બરોબર. માલ જો ખાલી કરીને બતાવો, લાવો એક મીડી કટી લાવો, માલ ખાલી કરીને બતાવું છું. જે મોટા માલ ના આશિક હોય એ આ માલ આંખ બંધ કરીને લઈ જાય છે. ભાવ ના પૂછવા. જો માલ બતાવે છે સુપર એક્સપોર્ટ ક્વોલિટી. જો ધીરેથી દાળ પાડજો, માલ બતાવો ગ્રાહકોને.
જુઓ चलो एक्सपोर्ट क्वालिटी भाई બધો મોટો માલ બધો મોટો માલ હાથમાં ખાલી 3 લીંબુ આવે છે જો ખાલી 3 લીંબુ આવે છે એવો મોટો વાહ માલ ભાઈ, વાહ. એકદમ ગોળ ને પતલી છાલનો માલ માલ જો એકદમ પતલી છાલનો માલ ક્યાંય જોવા ના મળે ક્યાંય જોવા ના મળે 150 મકાઈમાં સારી મકાઈ 20-22 રૂપિયા કિલો સુધી થઈ જાય છે. નીચે 12-13 રૂપિયા કિલો બી ખરા અગર હલકો માલ સડેલો બળેલો હોય તો. બાકી સારી મકાઈમાં 22 રૂપિયા સુધી થયું છે, 20-22 રૂપિયા કિલો. ભાઈ વટાણા છે હિમાચલ વટાણા નીચે હલકો માલ 55 થી લઈ સારો માલ 70 સુધી જાય છે. જેવી ક્વોલિટી સારો માલ હોય તો 70, 65, 70 રૂપિયા સુધી. અને બાકી જે આપણે આ શ્રીનગર આવે છે એ વેચાય છે 35, 40, 45. જો ભાઈ ભીંડા છે ભીંડામાં દેશી ભીંડામાં ઉપર 40 રૂપિયા બી વીઆઈપી વેચાયા છે. પછી ધીરે ધીરે બજાર નીચે જતું જાય તો 30 રૂપિયા સુધી, 30 થી 40 રૂપિયા ભીંડા. ભટ્ટાની વાત કરીએ તો હા રવૈયાની વાત કરી લઈએ. રવૈયા છે સુરતીમાં થયા છે 25 થી 28 સારો માલ. બાકી જે સેન્ડો આવે છે 15 થી લઈને 20, 22, 23 જેવી ક્વોલિટી એવા ભાવ થયા. ભાઈ લઈ લે હવે ચલો. હવે ભટ્ટા છે ભટ્ટાની વાત કરીએ તો જો જૂનો ફાલ છે 10-12 રૂપિયાથી લઈ નવો ફાલ 20-22 સુધી વેચાણ થાય છે. દૂધી છે દેશી દૂધી 8 થી લઈ 12 રૂપિયા કિલો. અને માંડવો જે આવે માંડવાની દૂધી આવે અલગ આવે એ વેચાય 15 થી 20 રૂપિયા કિલો. અને કારેલા જે આ કાજુ કારેલા આવે દેશી 40 રૂપિયા 45 રૂપિયા સુધી બજાર જોવા મળે છે. દેશી કાજુ કારેલા. સાદા કારેલા આવે દેશી એ વેચાય 20 રૂપિયાની આસપાસ, 20-25 રૂપિયા. આ વેचाए 40 रुपया आसपास. देखो भाई टमाटर है, टमाटर के भाव के अपडेट करेंगे. तो एक आता है राजस्थान कोटा 10 से 15 रुपए किलो, जैसी क्वालिटी वैसे भाव. फिर आता है यूपी का अमरोहा 14-15 से लेकर ऊपर में 18-20. फिर आता है महाराष्ट्र नासिक 18-20 से लेकर ऊपर 26-27-28 जैसी क्वालिटी. गुंदा है 20-25 रुपया ऊपर में वेचाय है जेवी क्वालिटी. सारो माल हो स्पेशल माल हो तो 20-25 और नीचे 15 रुपया किलो.